વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 2 માં હિન્દી વિષયમાં વ્યંજન વિશે આજે અભ્યાસ કરીશું. કસે, ખસે, ગસે, દસે, ચસે, છસે, જસે, जसे, तसे. आज हम हिंदी में सरल वाक्य पढ़ेंगे. जग रख, फल चख, शरबत चख, मदन घर चल, जगन अनार खा, जल भर कर आ. આપણે જો ધોરણ 2 ની અંદર આપણે હિન્દીમાં શું શીખ્યા કે કક્કો શીખ્યા હતા, બારાક્ષરી શીખ્યા હતા. એના પરથી આપણે શું બનાવતા? શબ્દ બનાવતા. હિન્દીની અંદર જે આપણે કક્કો અને બારાક્ષરી શીખ્યા એના પરથી આપણે શબ્દ બનાવતા. હવે તમે સ્ટાન્ડર્ડ 3 ની અંદર આવી ગયા છો. 3 ની અંદર તમારે શું શીખવાનું છે કે ગુજરાતી શબ્દો આપણે વાપરીએ છીએ, જે આપણે રોજિંદા જીવનમાં વાપરતા હોઈએ છીએ, ઘરે બોલતા હોઈએ છીએ, ક્લાસમાં બોલતા હોઈએ છીએ, ફ્રેન્ડ સાથે બોલતા હોઈએ છીએ. તો આ શબ્દોને હિન્દીમાં કઈ રીતે ઉચ્ચારાય કે કઈ રીતે એને બોલાય અને કઈ રીતે બોલવામાં આવે છે એ આપણે જાણીશું. તો એક શબ્દ છે કે છોકરો. આપણે અહીંયા છોકરાઓ પણ બેઠા છે, છોકરીઓ પણ બેઠી છે, બરાબર? તો જે છોકરાઓ છે તો છોકરો છે, તો છોકરા શબ્દને હિન્દીમાં શું કહેવાય? લડકા કહેવાય. જ્યારે છોકરી શબ્દને શું કહેવાય? લડકી કહેવામાં આવે છે. હવે તમે બધા અહીંયા શું છો? વિદ્યાર્થીઓ છો. તો વિદ્યાર્થીઓ છે તો વિદ્યાર્થી માટે શબ્દ કયો વપરાય છે? છાત્ર. અહીંયા આપણે જોઈએ છે કે બારી છે તો બારીને હિન્દીમાં કહેવાશે ખિડકી. આફ્ટર ધેન છે કે અહીંયા બારણું છે તો બારણાને શું કહેવાશે? દરવાજા. તો અને જો તમારે બધાના હેર કેવા છે? કાળા છે. વાળ કેવા છે? કાળા. તો કાળો જે શબ્દ છે એના માટે હિન્દીમાં કયું ઉચ્ચારણ વપરાય? કાલા શબ્દ. ઓકે, ચલો. તો હવે આપણે જાણ્યું કે જે ગુજરાતી શબ્દો આપણે રોજિંદા જીવનમાં યુઝ કરીએ છીએ એને હિન્દીમાં કઈ રીતે બોલાય છે. તો હું તમને પૂછું, એના જવાબ આપો. કે જે અહીંયા જો તમે જોવો છો કે બારી છે તો બારીને હિન્દીમાં શું કહેવાય? ખિડકી. બારણાને શું કહેવાય? છોકરાને શું કહેવાય? છોકરીને શું કહેવાય? જે કાળો કલર છે એને શું કહેવાય? ઓકે, વેરી ગુડ. આફ્ટર ધેન છે કે તમે બધા અહીંયા વિદ્યાર્થીઓ છો તો વિદ્યાર્થીને શું કહેવાય? છાત્ર. वेरी गुड. स्टैंडर्ड 12 आज का सब्जेक्ट है हिंदी. हिंदी में चैप्टर 1 कृष्ण भक्ति. इनके कवि कौन है? मीराबाई. उनका जन्म सन 1498 में हुआ था. जन्म स्थल जोधपुर का कुकड़ी गांव. मीराबाई के बारे में मुझे आप सबको जानकारी देनी है. मीराबाई का जन्म जोधपुर के जो कुकड़ी गांव में हुआ था और वह जब बड़ी हुई तो उनका विवाह सांगा के कुंवर भोजराज के साथ उनकी शादी की गई. लेकिन शादी के बाद कुछ साल के बाद उनके पति का देहांत हो गया और उनके ससुर और उनके पिता का भी देहांत हो गया. बाद में वह कृष्ण भक्ति में इतनी लीन हो गई कि भक्ति के सिवा उन्हें कुछ सूझता ही नहीं था. उन्होंने अपने सारे पद ब्रज भाषा, गुजराती भाषा और हिंदी भाषा में मिश्रित किया गया है. यहाँ पे हम देखेंगे आज कृष्ण भक्ति के पद. जो मीराबाई है वह अपने काव्य कृष्ण भक्ति पद में हमें समझाती है कि मुझे कृष्ण के अलावा, कृष्ण के बिना कुछ न भाए. मेरे तो एक गिरधर को गोपाल, दूसरो न कोई. नैया, मीराबाई का जन्म स्थल कौन सा है? जोधपुर का कुकड़ी गांव है. વેરી ગુડ. આપણે રેલવેની ટિકિટમાં તેમાં દિનાંક લખેલી હોય છે, એમાં એનો ભાવ લખેલો હોય છે. તમારે ક્યાંથી ક્યાં સુધીની સફર કરવાની હોય છે તેમાં એ પણ લખેલો હોય છે. આ ઉપરાંત તમે કઈ જગ્યાથી કઈ જગ્યા સુધી તમે સફર કરો છો તેનું નામ લખવામાં આવે છે. એ સિવાય તમે જો તમે એનું અગાઉથી બુકિંગ કર્યું હોય તો તેનું નામ ટિકિટમાં નીચે એની નોંધ કરવામાં આપેલી હોય છે. બસ का टिकट कहाँ से कहाँ तक का है? बस का टिकट राजकोट से पिपला तक का है. रेलवे के टिकट का दिनांक बताइए. रेलवे का टिकट का दिनांक 3/11/2023 का है.